शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शांति शांति नहीं, मैं शिकवाडू छू ने। शांति शांति शांति। आ मंत्र में आ रीते बोला। ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीताः मा गृधः कस्य सिद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यानां ते लोकाः अन्धेन तमसावृताः तास्ते प्रीत्याभिगच्छन्ति एके चात्मनो जनाः। तो જીવનમાં રહેલી સ્પષ્ટતા, જીવન વિશેની સ્પષ્ટતા, આપણા પોતાના જીવન વિશે, મનુષ્યના જીવનનું ધ્યેય અને જે સત્ય છે, જીવ જગત ઈશ્વર એ દરેકનું જે સત્ય છે પરમાત્મા, એનું સરસ રીતે વર્ણન પહેલા મંત્રની અંદર કરવામાં આવ્યું. એટલે કે આપણું સત્ય, જીવ માત્રનું સત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે અને એ પરમાત્માને જાણવા માટે ભગવાને આપણને બુદ્ધિ આપી છે. જાણીને શું મળે? જાણીને કશું મળે નહીં, મળે કશું નહીં. આત્મજ્ઞાનથી કશું મળે નહીં, પરમાત્માના જ્ઞાનથી કશું મળવા વળવાની વાત ભૂલી જવાની. કોઈ લાભ ના મળે. કહેવા તો લાભ કેવો હોય તો એવો લાભ છે કે જેનાથી ચડિયાતો લાભ સૃષ્ટિમાં કોઈ નથી, એવો લાભ મળે. યસ્માન્ના પરમ લાભમ, એવો લાભ મળે. યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાંથી પાછા ફરવાનું ના રહે. એટલે જન્મ મૃત્યુમાંથી છૂટી જવાય, બધા દુઃખમાંથી છૂટી જવાય, હંમેશ માટે સંતાપ, અશાંતિ, પરવશતા, બંધન એમાંથી છૂટી જવાય. અને તમારે લાભ કેવો હોય તો કહો, મળ્યું એવું કહેવું હોય તો કહો. બાકી પૈસાની જરૂરિયાતવાળા આપણે હોઈએ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી પૈસા મળી જાય તો એવું શક્ય નથી. એવું કોઈને અંદર એવું હોય કે બ્રહ્મ વિદ્યા માટે પુરુષાર્થ કરવાથી મને મારા જીવનના બીજા નાના મોટા પ્રશ્નો ઉકેલાઈ જશે, એટલે ભૂખ તરસની કોઈ ચિંતા નહીં, કે પૈસા મળી જશે, ગરીબાઈ નહીં રહે, આવો કોઈ લાભ ના મળે. એ નસીબમાં હોય પ્રમાણે થયા કરે. અને ભગવાન કૃપાળુ છે, ભગવાન કોઈને એવી રીતે ભૂખ્યા મારતો નથી. એટલે એ બધી ચિંતા મનુષ્યના જીવનમાં
ન રહે વિવેકી મનુષ્યના જીવનમાં. અને એવા પ્રશ્નો હોય તો એને ગૌણ બનાવવાનું સામર્થ્ય જેની અંદર છે, અને ભક્તિ વિશેષ પ્રિય છે, જેને ભગવાન પ્રિય છે, એ મનુષ્ય આ પ્રકારે ઉપનિષદના ઉપદેશને સમજવાનો પ્રયત્ન કરે છે. જેણે સમજી લીધું બ્રહ્મનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, એટલે આત્માનું સ્વરૂપ એટલે સત્ય એવું સમજવાનું. સત્ય એટલે શું? જેમ કે દોરડાની જગ્યાએ કોઈકને સાપ દેખાતો હોય, કોઈકને ફૂલની માળા દેખાતી હોય, કોઈકને જળની ધારા દેખાતી હોય, કોઈને લાકડી દેખાતી હોય, કોઈને ભૂછિદ્ર દેખાતું હોય, તો અનેક પ્રકારનું દ્રશ્ય છે અને એને સાચું માને છે. પછી એને ઉપદેશ આપીએ કે ભાઈ દોરડાનું સત્ય તારે જાણવું જોઈએ, લાકડીનું સત્ય જાણવું જોઈએ, ભૂછિદ્રનું સત્ય જાણવું જોઈએ, જળની ધારાનું સત્ય જાણવું જોઈએ, એનું કહીએ તો ત્યાં સત્ય કેટલા છે? એક જ છે. સત્ય એટલે આવું, ભલે દેખાતું હોય જુદું જુદું, પણ જે દેખાય છે એમાંનું કશું સત્ય નથી. અને સત્ય શું છે? દોરડું. દ્રષ્ટાંતમાં સાથે રહો તો સમજાય. સત્ય શું છે? દોરડું. એટલે વિચાર કરો, એક જ દોરડું અનેક રૂપે દેખાય છે, એટલે વર્ણન એવું થાય કે ત્યાં દોરડું જ સર્વત્ર છે, દોરડા સિવાય કશું નથી. વર્ણન કરી શકાય કે ના કરી શકાય? દોરડું જ છે. અને દોરડાના જ્ઞાનથી તમારે બધા જે કંઈ દેખાય છે દ્રશ્ય જગત, એને દોરડા વડે વ્યાપ્ત કરવું જોઈએ, એવું કહી શકાય. એટલે એનો શું થયો? તમે સાપે જુઓ ને પછી એવી ભાવના કરો કે ના અહીંયા દોરડું છે, એવું તમે વ્યાપ્ત કરો દોરડાથી. એવું એનું સત્ય જાણો. સાપનું સત્ય દોરડું છે, ફૂલની માળાનું સત્ય દોરડું છે, જળની ધારાનું દોરડું સત્ય છે, ગોક ગોક કર્યા કરો. શું કરો? જ્ઞાન છે ને આ. એટલે એ કેવું જ્ઞાન થાય તો કે જ્યાં મને સર્પ દેખાય છે ત્યાં સર્પ હતોય નહીં, કોઈ કાળે છે પણ નહીં, હશે પણ નહીં, હોવાની સંભાવના જ નથી. કેમ? તો કે ત્યાં કોણ છે? દોરડું. આવી સમજ જ્યારે આપણને અત્યારે આપણી બુદ્ધિમાં જે દર્શન છે, જે દ્રશ્ય છે, જે સમજ છે, કઈ સમજ છે? હું જીવ છું, બીજા બધા અનેક જીવ છે, એટલે કે જગત છે. જીવ છે, બીજું જગત છે, અને ત્રીજું કોણ છે? ઈશ્વર. આવી સમજ છે ને બધાની બુદ્ધિમાં, જીવ, જગત અને ઈશ્વર. આવા વિભાગ છે આપણી બુદ્ધિમાં, અને બધા એને સાચું માનીને આપણે જીવીએ છીએ. આ જ છે ને સત્ય, જીવ, જગત અને ઈશ્વર. પછી વ્યક્તિગત જે આપણા સ્વતંત્ર ખ્યાલ, સ્વતંત્ર દુનિયા, એમાં દરેક જીવ રાચે છે. અને પછી લમણા કૂટે છે કે માથાકૂટ કરે, શું કહેવાય એને, દુઃખી થાય છે. મારા જીવનમાં આમ બન્યું, મારા જીવનમાં પેલું બન્યું, ને હું દુર્ભાગી ને હું સદભાગી ને હું સફળ ને હું નિષ્ફળ ને આ બધું ચાલે છે. દરેકની સ્ટોરી, આત્મકથા બધાની, દરેકની આવી છે. પણ આ સમજ તો સમાન છે બધાની બુદ્ધિમાં. કઈ સમજ? હું જીવ, બાકીનું બધું જગત, અને ત્રીજો કોણ છે? ઈશ્વર. જે લોકો એમ કહે ને કે અમે ઈશ્વર નથી માનતા, તો એવો ઈશ્વર એક છે એના માટે નથી માનતા એવું સમજ પડી. એટલે એવી રીતે તો ઈશ્વરને પાછા ધ્યાનમાં લે છે. લોકો એવું માને છે ઈશ્વર વિશે કે હું ઈશ્વરમાં નથી માનતો. પણ જીવ, જગત, ઈશ્વર, આવા વિભાગ આપણી બુદ્ધિમાં છે, જેને કહેવાય ભેદ બુદ્ધિ, ભેદવાળી બુદ્ધિ. એટલે હવે એક જ દોરડું હોય, એને કોઈ સર્પ કહેતું હોય, એને કોઈ પાણીની ધારા કહેતું હોય, કોઈ ફૂલની માળા કહેતું હોય, તો એ શું થયું? એકમાં અનેકતાના દર્શન થયા. ભેદ બુદ્ધિ, બધાનો અભિપ્રાય જુદો જુદો છે, જુદું જુદું દેખાય છે. એટલે મારા વિશેની સમજ મારી એવી છે કે હું જીવ છું. એટલે જીવ છું એટલે તમારા કરતાં હું ભિન્ન છું, આખા જગત કરતાં હું જુદી છું. એનું ભેદ બુદ્ધિ. હું જગત કરતાં ભિન્ન છું, જગત મારા કરતાં ભિન્ન છે, અને કહેવાય ભેદ બુદ્ધિ.
અને જીવ કે જગત એમાં ક્યાંય ઈશ્વર નથી દેખાતો. એટલે ઈશ્વર કરતા હરતા કરો, જીવનોય કરતા જગતનોય કરતા, પણ આપણી વચ્ચે નથી, એ ક્યાંક અન્યત્ર છે, પણ છે ખરો એવું આપણે માનીએ છીએ. એટલે જીવ જુદો, જગત જુદું અને ઈશ્વર જુદો, આવા ભેદ આપણી બુદ્ધિમાં છે. શ્રુતિ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વ. એટલે પેલું દ્રષ્ટાંત જોયું ને કે બધાને તમારે દોરડાથી આચ્છાદિત કરવા જોઈએ. એટલે શું? દોરડા રૂપે જાણવા જોઈએ. હવે કેમ જાણી શકાય? સર્પને દોરડા રૂપે કઈ રીતે જાણી શકાય? ફૂલની માળાને દોરડા રૂપે કઈ રીતે જાણી શકાય? મને સર્પ દેખાય છે, મને સર્પ દેખાય છે, એ મારો ભ્રમ છે. ત્યાં સર્પ છે જ નહીં. અને કોણ છે? આ જ તર્ક, આ જ પદ્ધતિ અપનાવવાની છે. કોના વિશે? મને જીવત્વનો અનુભવ થાય છે, ત્યાં વાસ્તવમાં કોઈ જીવ નામનું સત્ય નથી. અને કોણ છે? બ્રહ્મ, પરમાત્મા. મને જે જગત જણાય છે ત્યાં વાસ્તવમાં એવું કોઈ જગત નથી જેવું હું સમજુ છું. એવું જગત વાસ્તવમાં નથી. અને કોણ છે? બ્રહ્મ. અને એ જ બ્રહ્મ, જેને હું ઈશ્વર મારા કરતા જુદો કહું છું, એ જ ઈશ્વર જીવ અને જગત રૂપે ભાસી રહ્યો છે. વાત પૂરી થઈ. જીવ જગતથી જુદો ઈશ્વર નથી. જ્યારે જીવને હું બ્રહ્મ રૂપે જાણું, જગતને બ્રહ્મ રૂપે જાણું, તો હવે ઈશ્વર માટે જુદી જગ્યા શોધવાની જરૂર રહી? એક જ તત્વ બચ્યું ને. હવે એવું કહી શકાય કે એ જ બ્રહ્મ, હવે મારે વિચારવાનું નથી, પેલું દોરડું તો ત્યાં છે એટલે મારે ત્યાં નજર કરવાની છે, અથવા એ વિષયના સંદર્ભમાં વિચારવાનું છે. હવે બ્રહ્મની વાત કરી તો એ તો અનુભવાય છે કે નથી અનુભવાતું? જેને હું જીવ કહું છું એમાં એ જો બ્રહ્મ હોય, જીવ અસત્ય હોય, જીવ ભ્રમ હોય, જીવત્વ મિથ્યા હોય, પણ જીવ જેને જીવત્વનો અનુભવ થાય છે એ જ્ઞાન સ્વરૂપ આત્મા, એ તો કોણ કહેવાય? બ્રહ્મ. એટલે મારે બીજે જોવાની જરૂર નથી. હવે બ્રહ્મ એટલે કોણ? મારું આત્મ સ્વરૂપ. તો મારું આત્મ સ્વરૂપ એ જ મારું સત્ય છે એવું જ્યારે મને સ્પષ્ટ રીતે સમજાય, તો કોઈ પણ જીવાત્મા હોય, જ્યાં પણ અસ્તિત્વ હોય જીવનો, તો એનું સત્ય સમજાઈ જાય કે ના સમજાય? કે મારે કલ્પના કરવી પડે કે કીડીનો આત્મા જુદો હશે, મચ્છરનો આત્મા જુદો હશે, દેવતાઓનો આત્મા જુદો હશે. સમજાઈ જાય ને કે હું શેની બનેલી છું. આપણે પોતાના વિશે જાણી લઈએ કે મારું સત્ય શું છે, શું હોવું જોઈએ, શું કઈ વસ્તુ એવી છે કે જે હંમેશા મને અનુભવાય છે. કઈ વસ્તુ છે? આત્મા, ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ આત્મા. તો મારું અધિષ્ઠાન કહો, મારું તત્વ કહો, મારું સત્ય કહો, એ આત્મા છે. તો બીજા કોઈનું પણ સત્ય શું હોય? હવે તમને જળ ચેતનના ખબર ભેદ ના હોય એટલે સમજવાનું રહ્યું, પણ ખરેખર એ આત્મા એવો છે, જેમ આકાશ એવું છે કે શું કામ ગળાને દૂર દૂર મૂક્યા આવો છો? તો 2-3 ગળા ભેગા કરજો. જેમ આની અંદરનો આકાશ હોય, કે પછી આ ગ્લાસની અંદરનો આકાશ હોય, કે મઠની અંદરનો આકાશ હોય, કે બહારનું મહાઆકાશ હોય, એવા અનેક આકાશ, એવું લાગે છે અનેક આકાશ. પણ આ ઘટાકાશનું સત્ય એટલે શું? આકાશ. બીજો આ ગ્લાસની અંદરનો આકાશ, ગ્લાસ આકાશ, એનું સત્ય શું? પછી આ મઠાકાશ, એનું સત્ય શું? તો કેટલા આકાશ રહ્યા? તો પછી હવે એ ઘડાની દિવાલ છે, કારણ ઘડાની અંદર તો આકાશ છે, પણ ઘડાની દિવાલ ત્યાં શું હોય? એ સમજવું જરાક અઘરું લાગે નહીં? ઘડાની આ દિવાલમાં એટલે કે માટીમાં આકાશ. શું કહેશો? માટી એટલે કે જે જળ છે એમાં શું છે? એટલે ખરેખર ઘડો માટીનો નથી બનેલો. તમે જેટલા તીવ્ર સૂક્ષ્મ બુદ્ધિના હો તો તરત તમને પકડાઈ જાય. ઘડો માટીનો નથી બનેલો. ઘડો શેનો બનેલો છે?
આકાશ. તો ઘડો એટલે આ ઘડો 5 મહાભૂતનો બનેલો છે. એમાં આકાશ તો આવી ગયો ને. તો આપણા શરીરમાં ઘડામાં શું ફેર છે? કોઈ ફેર નથી. પણ ઘડો રહ્યો જ નહીં. ઘડો આકાશનો બનેલો છે તો આકાશ તો સર્વવ્યાપક છે, એક જ છે. હવે આકાશનું અધિષ્ઠાન કોણ છે? આકાશ શેનું બનેલું છે? આકાશ શેનું બનેલું? એ જરાક ગરબડવાળું કામ છે. કેમ સમજવું આકાશ શેનું બનેલું? આકાશ માયાનું બનેલું. માયા જાદુગર આમ એક તમને કરે ને ખેલ, દ્રશ્ય ઊભું કરે ને, એમાં જાળ ફેંકી છે. માયાવીવ વિજૃંભયત્યપી મહા યોગી વય સ્વેચ્છયા. દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર બીજસ્યાંતરિકુરો વાંગ જગદિદમ પુનર્નિર્વિકલ્પમ વિકલ્પમ માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર્ય ચિત્રીકૃતમ. માયા કલ્પિત દેશ કાલ કલના. દેશ અને કાળ એ માયાની કલ્પના થઈ. માયાની કલ્પના છે. સ્વપ્નમાં સર્જાય છે. એમાં શું? એટલે આકાશ કલ્પના માત્ર છે એવું સિદ્ધ થયું. આકાશ જ કલ્પના હોય અને બધા જ પદાર્થો એમાંથી જ સર્જાયા હોય. જે આપણને આમ નક્કર દેખાય છે તો એ પણ બધા કેવા હોય? કલ્પના એટલે ભગવાનની કલ્પના. આપણી કલ્પના જુદી અને ભગવાનની કલ્પના. એટલે દૈવી એશા ગુણમયી મમ માયા. ભગવાનની માયા છે એ. ભલે ને ભાઈ, જો તમે એ માયાનું અધિષ્ઠાન જાણી લો. આપણે માયા સુધી પહોંચ્યા અને આ બધા માયાવી પદાર્થો છે, માયાવી શરીરો છે, માયાવી જગત છે, એને આપણે સત્ય માનીને જીવીએ છીએ, એને જ આધાર બનાવ્યો છે. એટલે આપણી હાલત આવી દયનીય છે. દયનીય એટલે કેવી? દયનીય એટલે શું? પરાધીન, પરવશ. માણસ આખી જિંદગી આમ એવા ઉલ્લાસથી રહેતો હોય અને અચાનક કંઈક એને પેટમાં દુખો આવ્યો, ડૉક્ટર પાસે ગયો એટલે કે પથરી છે, પથરીનું ઓપરેશન કર્યું તો કે હવે તમને ફલાણું કેન્સર છે, ખલાસ. એટલે 1-2 વર્ષની અંદર તો એ માણસ હતો ન હતો થઈ જાય જોતામાં. એટલે તમારું આટલું બધું જે આમ અંદર હતું, જે ઉત્સાહથી ભરેલો હતો, શું કરો તમે? શું કરો? આજકાલ તો 4-5 વ્યક્તિની વચ્ચે એક વ્યક્તિ એવી હોય કે જેને આવા સમાચાર સાંભળવા પડે. તે તો સ્થિતિ જ એવી થઈ ગઈ. તૈયાર રહેવું પડે કે ગમે ત્યારે ગમે તે સમાચાર આપણને સાંભળવા મળે. ઇટ્સ ઓકે, નિમિત્ત છે. તમે વેદાંતના વિદ્યાર્થીઓ તો બધું સમજી શકો, સ્વીકારી શકો. પણ આપણે સમજી રહ્યા છીએ કે માયાથી સર્જાયેલા આ જગતને, માયાવી જગતને આપણે સાચું માનેલું છે એટલે આપણી આવી સ્થિતિ છે. તો આ સત્સંગમાં શું સમજવાનું છે? માયા સુધી પહેલા પહોંચો, માયાને સમજો અને પછી માયાનું અધિષ્ઠાન. એટલે દોરડાની જગ્યાએ સર્પ કેમ દેખાયો? શું કહેશો? બીજા બધાને દોરડું દેખાય છે, કોઈ એક જ વ્યક્તિને સર્પ દેખાયો. તમે કારણ શોધો, કેમ દેખાયો, કેમ દેખાયો? મળશે કોઈ ઉત્તર? ના, પણ કેમ ભ્રમ થયો? કઈ છે જવાબ? એ તો બધું આપણે કહીએ, પણ મને કેમ આવું દેખાયું? સારું, એવું ના થાય ઘણી વાર આપણને કે આ વસ્તુ હતી પણ મને કેમ આવું દેખાયું? જવાબ છે કોઈ? ભ્રમ એટલે ભ્રમ. ભ્રમ એટલે ભ્રમ. ના દેખાયો એટલે ના દેખાયો. પણ કેમ ના દેખાયો? કારણ કે રજ્જુ ના દેખાયો. સર્પ કેમ દેખાયો? સર્પ દેખાવાનું શક્ય જ કેમ બન્યું? કારણ કે દોરડું દેખાયું નહીં. એટલે દોરડાનું જ્ઞાન નહોતું એટલે સર્પ દેખાયો. તો હવે એ આખું જગત શું કહેવાય? સર્પ, ફૂલની માળા, પાણીની ધારા, ભૂછિદ્ર, દંડ, એ બધાને શું કહેવાય? માયાવી જગત, ભ્રમમાંથી ઉત્પન્ન થયેલું. તો હવે એ અધૂરું છે કે સર્પ ભ્રમ છે? હજી અધૂરું છે. સર્પની જગ્યાએ કંઈક તો હોવું જ જોઈએ. એને કહેવાય સર્પનો આત્મા.
સર્પનું અધિષ્ઠાન. અને કોણ છે? દોરડું. આટલા બધા નામરૂપ, આટલું બધું દ્રશ્ય જગત હતું, એનું અધિષ્ઠાન, એનો આત્મા, એનું સત્ય એક જ છે, અને છે દોરડું. આમ સત્ય કહો, તત્વ કહો, આત્મા કહો, અધિષ્ઠાન કહો, જે છે તે છે. શું છે? દોરડું. હવે આપણે ક્યાં આવવાનું છે દોરડા ઉપરથી? જીવ, જગત, ઈશ્વર, બધા અનેક ભેદ જણાય છે. પાર વગરના ભેદ છે આપણી બુદ્ધિમાં. તો એના કારણ સુધી પહોંચ્યા આપણે કે માયા એનું કારણ છે. આકાશનું કારણ પણ માયા છે. હવે માયાનું કારણ કોણ છે? મને કેમ દેખાય છે જગત? મને કેમ જીવ દેખાય છે? તો કે મને બ્રહ્મ દેખાતું નથી. બ્રહ્મનું જ્ઞાન મને નથી, એટલે માયા કામ કરે છે. તો માયાના પ્રભાવમાં રહીને તો આ જ હાલત થશે. ભગવાન કહે છે આ માયાને તરી જવી હોય તો કોણ તરી જાય? મામ એવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. કોણ તરી જાય? જે માયાનું અધિષ્ઠાન. જેમ સર્પ કેમ દેખાયો? તો કે બ્રહ્મ. પણ બ્રહ્મનું અધિષ્ઠાન કોણ? દોરડું. અજ્ઞાનને કારણે દેખાયો ને. અજ્ઞાન એટલે માયા. વ્યષ્ટિ સ્તરે આપણે એને અજ્ઞાન કહીએ, સમષ્ટિ સ્તરે માયા. એ અજ્ઞાનને કારણે મને જીવ, જગત, ઈશ્વર એવા ભેદ જણાય છે. પણ કોઈક તો હોવું જ જોઈએ. કોઈક તો હોવું જ જોઈએ. એ કોણ છે? તો કે જેનો સ્વભાવ જ એવો છે કે હોવું. કોણ છે ભાઈ? તો કે છે એવો જેનો સ્વભાવ છે. તો કોનો સ્વભાવ છે એવો છે? વિચાર કર્તવ્ય. કઈ વસ્તુ એવી છે કે જેને હંમેશા છે જ લાગુ પડે? એવું લાગુ ના પડે કે હતું, અત્યારે હતું ને પછી નહોતું, પહેલા હતું ને પછી નહીં હોય, અત્યારે છે ને પછી નહીં હોય. આવું કશું લાગુ ના પડે. જેના માટે હંમેશા છે 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 એવું જ કહેવાય. એવી કઈ વસ્તુ જે આપણને ગમે સમજાય એવો શબ્દ વાપરવાનો. તમારે મને એવું કહેવું જોઈએ કે ભાઈ એવું કોઈ નથી કે જેને છે 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 કહી શકાય. તમે જે જવાબ આપ્યો ને એ ખોટો જવાબ છે. છે 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 એવું કહી શકો તો ભાઈ તમે જુદા, અને જેના માટે છે કહો છો એ જુદું. તો જેને તમે છે કહો છો એ ક્યારેક તો નથી, તમારાથી ભિન્ન છે, એટલે આ જવાબ બરાબર નથી. તો છે 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 એવું કોઈના માટે લાગુ પડતું નથી. હા, છું છું એવું તમે કહેતા હો તો એ લાગુ પડે છે. છું છું કોના માટે વપરાય? હું એટલે પછી આ શરીર, એ તો પછી ક્યારેક નથી. યાદ રાખવાનું. મન બુદ્ધિ ક્યારેક નથી. પણ છું મારી અંદર એવું કોઈક સત્ય છે, અંશ છે, તત્વ છે જે સહજ રૂપે અનુભવાય છે. એ છે તો હું બોલી શકું છું, એ છે તો હું વિચારી શકું છું, એ છે તો મને અસ્તિત્વનો અનુભવ થાય છે. એ અસ્તિત્વ સ્વરૂપ જેનો સ્વભાવ જ છે હોવું, એને કહેવાય સત. અને જડ નથી એટલે કે સતત એનું જ્ઞાન છે, એને કહેવાય ચિત્ત. સતચિત્ત. હવે તમે એવા ને એવા રહો, એવા ને એવા જ શુદ્ધ સ્વરૂપમાં રહો, તો ત્યાં કોઈ નામ નથી, રૂપ નથી, આકાર નથી, વિશેષતા નથી, જાતિ નથી, ભેદ નથી, જન્મ નથી, મૃત્યુ નથી. ત્યાં હંમેશા શાંતિ જ છે. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે, માટે એમાં હંમેશા શાંતિ જ છે, આનંદ જ છે. એને શું કહેવાય? સત, ચિત્ત અને આનંદ. એ જ આનંદ, એ જ જ્ઞાન આપણા ખોટા ખ્યાલમાં પ્રગટ થઈ રહ્યું છે. એટલે હું પૂર્ણ છે એવું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આકાશ જેમ અધિષ્ઠાન છે, તો આકાશનું અધિષ્ઠાન આ આત્મા હોય. છું જેના માટે શબ્દ વાપર્યો એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા હોય. જો જીવ જગત ઈશ્વરનું અધિષ્ઠાન, માયાનું પણ અધિષ્ઠાન, આકાશનું પણ અધિષ્ઠાન, તો એ કેવડું હોય? એ ચૈતન્ય કેવું હોય? સર્વગત હોય જ. એક તો એ જ્ઞાન સ્વરૂપ જ હોય, પૂર્ણ જ હોય, સર્વદા હોય જ, અને એ એક જ હોય. એ સિવાય કશાનું અસ્તિત્વ નથી. આ કોનું વર્ણન છે? આપણું.
એને કહેવાય તત્વમસી. હવે આપણું શબ્દ ખોટો કહેવાય, તો અત્યારે કહેવું પડે આપણું, કારણ કે આપણે દરેકને પોતાને જુદા સમજીએ છીએ. પણ તત્વ કેટલા સાબિત થયા? જે જન્મમાં સમજાય એ જન્મમાં આપણું કલ્યાણ. ત્યાં સુધી નખરા ચાલે બુદ્ધિના, અહંકારના, કે ના ના બરાબર કહે છે કે નથી કહેતા, ફલાણું આમ છે કે હજારો બધા પ્રશ્ન જન્મે. પણ જે જીવ, જે બુદ્ધિ આ ગ્રહણ કરી શકે છે, સમજી શકે છે, એનું કામ થઈ ગયું. સમજાય એવું છે, આમાં કશું ન સમજાય એવું નથી, સમજાય. હા, પછી મારે એના માટે મથવું પડે. એ જે સમજ છે એને ઉતારવી પડે, દ્રઢ કરવી પડે, અને એ સિવાય નકામી સમજ છે એને ફેંકવી પડે કે ના પડે? ના ના, એ તો હું કેમ છોડું? તમે કહો એટલે હું કે મારા ખ્યાલો છોડી દઉં, મારો સંસાર છોડી દઉં? આટલા બધા મને આવી રીતે ઓળખે છે, હું બધાને ઓળખું છું, અને આટલા વખતથી અમે આ રીતે જીવતા આવ્યા છે, અમારા વિચારો હોય, અમારું પોતાનું એક પર્સનાલિટી હોય, અમે આમ અમે તેમ, તમારે છોડી દેવાનું? તમે કહો એટલે છોડી દેવાનું? આવું થાય ને કે થોડે છોડી દઈએ. અમે નથી કે એવા અંધશ્રદ્ધાળુ નથી અમે, તમે કહો એટલે બધા અમારો સંસાર છોડી દઈએ. તો રાખો ને ભાઈ, શું તે ક્યાં ના પાડે છે? રાખો, તમારી પાસે રાખો. દુઃખી થવાનું સ્વીકાર્ય છે, એ જ પસંદ છે. મેં કહું ને, કયું દ્રષ્ટાંત આપ્યું? બીજું દ્રષ્ટાંત આપું તમને. બે બહેનપણીઓ, એક ફૂલનો ધંધો કરતી હતી, એકના ઘરમાં ફૂલનો ધંધો ચાલતો હતો, માળી હતા, અને બીજી માછીમારણ હતી. બે બહેનપણીઓ હતી. એટલે પેલી માછીમારણનો ધંધો કરનારા ઘરમાં જે હતી એ બેનને, એ બેન બિચારી માંદી પડી. એટલે પેલી એની બહેનપણી મુંબઈમાં રહેતી હશે તો કે તું મારે ત્યાં આવ, બહુ વખતથી આવી નથી ને, તું આવ, હું તને જરા હવા ફેરતા અને તને સરસ થઈ જશે, તું આવ. એટલે એની બહેનપણીએ તો પછી એને બહુ પ્રેમથી ત્યાં રાખી, ખવડાવે પીવડાવે, રોજ રોજ ફરવા લઈ જાય, કોઈ ચિંતા નહીં, આનંદથી. પણ પેલીની તબિયતમાં સુધારો ના થાય. સુધારો ના થાય એટલે કેમ આવું છે? તારી તબિયત તો સારી થઈ જવી જોઈએ, તું કેમ તારા તબિયતમાં કંઈ ફેર નથી પડે? તો કેવું છે ને, મને રાત્રે ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી. હવે આને બિચારી બહેનપણીને બહુ ચિંતા થઈ કે આને ઊંઘ નથી આવતી, હવે કરવું શું? એનો શું પ્રોબ્લેમ હશે કે ઊંઘ નથી આવતી? પછી સમજાણું કે અહીંયા તો ફૂલથી મગમગતું ઘર હોય, સરસ મજાની મોગરાની, પારિજાતની, ગુલાબની, એટલી બધી સુગંધ આવે. પહેલી ક્યાંથી આવે છે? એ કઈ ગંધથી સેવાયેલી છે? મછલીની ગંધ. એટલે હવે એનો ટોપલો લઈને ગઈ હશે મુંબઈ, એટલે એની બહેનપણી પછી એનો ટોપલો માથા પર ઢાંકી દીધો, ઊંઘી જાઓ. પછી એને ઊંઘ આવ્યા. એમ હું મારો સંસાર મારી બુદ્ધિમાં રાખું, પછી મને એમ લાગે કે હા, મારું જીવન હવે બરાબર. તમે શું મોટી બ્રહ્મની વાતો કરો, સચ્ચિદાનંદની વાતો કરો. મેં અમે આટલા જન્મોથી જે રીતે જીવતા આવ્યા છીએ, અમને ગોઠે છું, એ જ ગોઠે ને. એટલે ઊંઘ આવી જાય તરત. બધાનો ક્લાસ હોય ને એમાં ઊંઘ એટલા માટે જ આવે કે આપણને પહેલું બધું હોય ને એ બહુ જ સારું લાગે. એટલે આ છોડવું જરાય સહેલું નથી, સમજી લો. એ તો અહીં સુધી આવ્યા, આ કાને પડ્યું તો ઈશ્વરની પરમ કૃપા. હવે એ અંદર ગયું કે નહીં એ મને ખબર નથી. તમે બે કાળનો બરાબર ઉપયોગ કરતા હો તો જતું રહે. આવું છે આ દર્શન. પણ બુદ્ધિમાન મનુષ્ય વિચાર કરે તો આ એને સમજાય. આપણામાં તાકાત હોવી જોઈએ આપણા પૂર્ણ સ્વરૂપને સ્વીકારવાની. બહુ બધો પૈસો મળ્યો હોય ને અચાનક કોઈ ગરીબ વ્યક્તિને તો જીરવી ના શકે. ઘણા લોકો ગાંડા થઈ જાય. એમ આપણને અચાનક પહોંચી ગયા સત્સંગમાં અને તમને એમ કે તું તો શિવ સ્વરૂપ છે, તું તો આનંદ સ્વરૂપ છે, તું તો પૂર્ણ છે, તો આપણે જીરવી શકીએ? અઘરું લાગે. કેવી વાતો કરે છે. ઠીક, હવે તો સંન્યાસી છે એટલે આપણે કંઈ બોલાય નહીં. મને ખબર છે કે હું ક્યાં છું. બહુ જલ્દી આપણે પચાવી ના શકીએ. પણ આ સમાચાર છે, ક્યારેક યાદ આવશે, કાને પડ્યું તું ભાઈ કે ભાઈ હું બ્રહ્મા છું, તો હવે રોવાનું બંધ કરો.
હવે આ દુઃખને વાગડવાનું બંધ કરો. હવે બધું ખંખેરીને ઊભા થઈએ, ખુમારીપૂર્વક જીવતા શીખીએ. એટલે પહેલો મંત્ર આવા લોકો માટે છે. આ તો હજી આપણે બીજા પહેલામાં આવીએ છીએ. પહેલો મંત્ર તો જેને સ્પષ્ટ દર્શન થઈ ગયું અને હવે જીવનમાં બધું છોડીને એમાં જ મસ્ત છે, પોતાના સ્વરૂપને આત્મસાત કરવામાં એ લોકો મસ્ત છે, એને કંઈ જ પડી નથી, સંન્યાસી છે, એવું એના માટેનો મંત્ર હતો. બીજો મંત્ર ગૃહસ્થી લોકો, કર્મયોગીઓ કે જેને હજી ઘણી જવાબદારી છે, તો એ લોકોને ઘણું સરસ તક છે. હજી એ લોકો પોતાના કર્મો દ્વારા પોતાની સુવાસ ફેલાવી શકે. જેમ વૃક્ષ સમાજને આપે સદા સર્વદા, કુહાડા મારો તોય એ તો આપે જ. તમને ખબર છે દ્રૌપદી મુર્મુનો એક સરસ એનો એક સરસ વિડીયો હતો. એ કહે છે કે એને કોઈ પૂછ્યું હશે, ખબર નહીં, એના કલ્ચરની વાત કરતા હતા. એ જે આદિવાસી ક્ષેત્રમાંથી આવતા હશે એમનું કલ્ચર, તો બહુ સરસ એ સંદેશ હતો સમાજ માટે. કે અમારા ઘરમાં એવો નિયમ હતો કે મેં જોયું હતું કે મારા પિતા અને મારા માતા ગરીબ, અત્યંત ગરીબ, અને રોજ લાકડા કાપીને લાવે અને જંગલમાંથી લાકડા લઈ આવે અને ઘરે રસોઈ બનાવે. પણ એ લાકડા કાપતા પહેલાં રોજ મારા પિતા એમ કે નમસ્કાર કરતા હતા, સૂકી લાકડીને સળગાવતા પહેલાં રોજ નમસ્કાર કરતા હતા. તો કે મેં તો પ્રશ્ન પૂછ્યો દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે ને, એણે પ્રશ્ન પૂછ્યો પિતા માતાને કે ભાઈ આ લાકડીમાં તો કોઈ પ્રાણ જ નથી, આ તો સૂકું લાકડું છે, જળ છે, તમે એને પ્રણામ કરો છો? ઓકે, જોયું છે, આપણને એવું લાગે ને કે આવું શું, આને કે નમસ્કાર કરવાનો? કે એટલા માટે કે હું એવી પ્રાર્થના કરું છું, હું માફી માંગુ છું કે આ વૃક્ષ જીવંત હતું, આખી જિંદગી એણે સમાજને આપ્યું, તૂટી ગયું, ફૂટી ગયું, આપણે એને કાપ્યું, સુકાઈ ગયું, હજી પણ મારી સેવા કરે છે, મને અગ્નિ આપે છે. પણ એમ કે અમારી સ્થિતિ આવી છે એટલે અમે તમને વાપરીએ છીએ. કેટલી બધી નમ્રતા, વિચાર કરો. આ કર્મ થયું. આપણો નાનામાં નાનો માણસ, અભણમાં અભણ માણસ પણ આવી બુદ્ધિ ધરાવે છે. એટલી સંવેદનશીલતા હોવી જોઈએ આપણી અંદર. એટલે આપણા કર્મો, નાનામાં નાના કર્મોમાં પણ ઓછામાં ઓછી હિંસા થાય, પૂજ્ય ભાવના હોય, નમ્રતા હોય, સાવધાની હોય, કોઈને મુશ્કેલી નથી પહોંચતી મારા કર્મથી, કોઈનું પડાવી નથી લેતા, ઘણું બધું જેમ જેમ તો વિચારતા જાઓ એમને સમજાય કે ભાઈ ના, આવું તો મારાથી ના બોલાય, આવું તો ના કરાય. આમ તો ધીરે ધીરે પણ એક દ્રષ્ટિ મળવી જોઈએ કે મારે આવું શીખવું છે, બીજું કંઈ જ કરવા નથી અધ્યાત્મમાં. આનાથી મોટી કોઈ ભક્તિ એ નથી, આનાથી મોટી કોઈ સેવા પણ નથી. ભલે ને આપણે દોડી દોડી કોઈનું કામ ના કરી શકતા હોઈએ, કરવું હોય તો બહુ સરસ, કરતા હોય તો બહુ સરસ, આનંદ છે એમાં. શક્તિનો વિકાસ છે ને, શક્તિ પ્રગટ થઈ રહી છે શરીરમાં. ભગવાને શક્તિ આપી છે તો બહુ સરસ નિમિત્ત છે કે ભાઈ આપણે એને આપણા કર્મ દ્વારા પ્રગટ કરીએ છીએ. આનંદ હોવો જોઈએ કે મારાથી કામ થાય છે, મારાથી ચલાય છે, મારાથી ઊભા રહે છે, મારાથી બેસાય છે. એ તો ઈશ્વરના આશીર્વાદ છે, એવી આપણી અંદર એવું સ્વાસ્થ્ય હોય તો. એટલે એનો ઉપયોગ કરવો દરેક કર્મમાં. એ ઈશ્વરની કૃપા છે, ઈશ્વરની અનુભૂતિ છે. શું જવાનું છે બીજા માટે વાંકા વળીને કશું કરીએ એમ આપણું શું જવાનું છે? ભાઈ પૈસાથી મદદ ના કરો કંઈ વાંધો નહીં, બીજા સાધનોથી મદદ ના કરો કંઈ વાંધો નહીં, પણ આપણે દરેક સ્તરે ઉદાર બનતા જઈએ. જેટલું થાય એટલું આપણે પ્રેમથી આ વૃક્ષ પાસેથી શીખીએ, સૂર્યનારાયણ પાસેથી શીખીએ, નદી પાસેથી શીખીએ, ગાય પાસેથી શીખીએ. તો એ શું કહે, આપણા નોકરો છે? સૂર્યનારાયણ તો દેવતા છે. કઈ રીતે પ્રકાશ આપે છે, એક ધાર્યું કામ કરે, નિયમિત કરે છે. સૌથી મોટી વસ્તુ છે રાગ દ્વેષ વગર આપે જ છે, માત્ર આપવાનું જ કામ કરે છે. તો આપણે કેમ નથી આપી શકતા? શોધવું પડે કે આપણી અંદર એવી કઈ વૃત્તિઓ છે, કયા આવરણ છે કે જે રોકે છે આપણને. બસ એને દૂર કરો. બાકી અંદર તો ભગવાને ઠાંસી ઠાંસીને પ્રેમ જ ભરેલો છે. કોઈ જીવ એવો નથી કે જેમાં પ્રેમ ના હોય. આપવાની વૃત્તિ જોઈએ.
એ તમે કર્મ દ્વારા આપો, 2 સારા શબ્દો બોલીને આપો, કંઈક તમારા મનની ભાવના હોય, સર્વે ભવંતુ સુખીના પ્રાર્થના હોય, પ્રમાણિકતા હોય, મૂલ્યોનું પાલન હોય, ભગવાનનું નામ સ્મરણ હોય. શરીરને ના થાય તો વાણીથી, વાણીથી ના થાય તો મનથી, એની સાથે લાગેલા રહેવું. આ સિવાય જીવનમાં કંઈ જ કરવાનું નથી. એટલું હળવું જીવન થઈ જાય આપણું, કોઈ ચિંતા ના રહે. એ સંન્યાસી માટે કહું, કર્મયોગી માટે આ ઉપાય બતાવો કે તમે તમારું પૂર્ણ જીવન જીવો, જીવવાની ઈચ્છા રાખો અને મહેક ફેલાય આપણા પોતાના સ્વભાવની, આપણી ભાવનાની, એનો પ્રવાહ વહેડાવો અને કર્મમાં એ બધું અભિવ્યક્ત થાય, તો પછી એ કર્મ આપણને બાંધશે નહીં. આવી વ્યક્તિના હૃદયમાં, શુદ્ધ અંતઃકરણમાં આત્માને જાણવાની, પરમાત્માને જાણવાની જિજ્ઞાસા સહજ રૂપે પ્રગટ થાય છે. અનેક અનેક જન્મના પુણ્ય પછી આત્માને જાણવાની તક મળે છે, આત્માને જાણવાની જિજ્ઞાસા, તરસ લાગવી એ બને છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્ર તો ભણ્યા, પણ એ જિજ્ઞાસા આમનામ ના થાય. 1000 વાર કોઈ કહે કે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ તો ના થાય. સંકલ્પ કરવાથી ઈચ્છા ના જન્મે, ઈચ્છા જન્મે તો જન્મે, નહીતર ના જન્મે. પણ જન્મવા માટે શું હોવું જોઈએ? બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. બેકગ્રાઉન્ડ તૈયાર કરી શકાય. બેકગ્રાઉન્ડ તૈયાર કરવું, ભૂમિકા તૈયાર કરવી એટલે શું? આપણા જીવનને સારામાં સારી રીતે જીવવું, આપણા જીવનને શોભાવવું, આપણા વિચારોથી, ભાવનાથી, કર્મથી કંઈક ને કંઈક મેળવતા રહેવું. સારી સારી વસ્તુઓ, સારા પુસ્તકોનું વાંચન, કંઈ લેખન, કંઈ ચિંતન મનન. આ સંસારનું ચિંતન કરી કરીને ઠેકાણે થઈ ગયા આપણે આખી જિંદગી. આમ માણસ બિચારો એટલો મથે એટલો, પણ ઠેકાણું પડતું જ નથી, સ્થિરતા આવતી જ નથી. અને એવું માને કે હું સ્થિર થઈ ગયો નથી. એવું માનતાય નથી હોતા. બિચારો આશા રાખે છે કે અમારો છોકરો મોટા થઈ જાય ને, છોકરા મોટા થઈ જાય ને એટલે હું ફ્રી થઈશ, છોકરા ભણી લે ને એટલે હું ફ્રી થઈશ, પછી કે એના લગ્ન થાય ને એટલે હું ફ્રી થઈશ. પછી શું થયું? છોકરો બહારગામ ગયો, હવે તો હું સાવ ફ્રી છું, એટલે આપણને હવે તો સત્સંગમાં દેખાશે, તોય ના દેખાય. શું થયું? તો કહે છોકરાએ ત્યાં બોલાવી, ત્યાં બોલાવ્યો એટલે એને સાચો. પણ મારે જવું હોય કેનેડા જ બોલાવે છે, મને અમેરિકા બોલાવે છે, અહીં બોલાવે, ત્યાં બોલાવે, એટલે આપણે આમ ખુશ થઈ જઈએ. એટલે સત્સંગનું મહત્વ આખી જિંદગી જતી રહે, પણ સત્સંગનું મહત્વ સમજાતું નથી. માણસ સ્થિર થતો જ નથી. ત્યાં કોઈ આપણને કંઈ હરવા ફરવા અને આરતી ઉતારવા બોલાવતા નથી. શેના માટે બોલાવે? હોશે હોશે જઈએ, અંદરની અંદર જ હોય બધી. ત્યાંથી પછી કેમ મને માતાજી લિંક મોકલજો ને, અમે જોશું. એટલે તમે લિંક મોકલી, હવે કેમ નથી દેખા? તો કે એક સમય મારા છોકરાને ઊંઘાડવાનો હોય છે, એક સમયે પેલું ફલાણું કામ કરવાનું, કે મારી બહુ તો અહીં નોકરી કરે, ત્યાં શું કરવાનું? કેવી સ્થિતિમાં માણસ જીવન પૂરું કરે છે, વિચાર કરો. જાગતો જ નથી મનુષ્ય, જાગતો જ નથી. પણ બીજો મંત્ર કર્મયોગી માટે હતો. હવે જ્યાં નથી જાગતા એના માટે છે. અને એવું કહેવાય કે પહેલો મંત્ર વિવેકી લોકો માટે, જ્ઞાન માટે જે પુરુષાર્થ કરી રહ્યા છે, સંન્યાસીઓ માટે. બીજો મંત્ર વિવેકી છે, કર્મયોગી છે. અજ્ઞાન તો બધામાં છે, વિવેકીની અંદર પણ અજ્ઞાન છે, અવિવેકી છે એનામાં પણ અજ્ઞાન છે. અજ્ઞાન બધામાં છે, પણ અજ્ઞાન દૂર કરવું જોઈએ એવો વિવેક જેનામાં જન્મ્યો નથી. એ લોકો ઈચ્છતા જ નથી, એવા લોકોની વાત છે. કયા લોકો છે? તો કે આસુરી વૃત્તિના લોકો. અસુષુ રમતે ઇતિ અસુરા. અસુ એટલે પ્રાણ,
પ્રાણમાં જે રત છે, પ્રાણ એટલે કર્મેન્દ્રિયો અને એના દ્વારા ભોગવાતા વિષયો, એટલે કે સ્થૂળ શરીરમાં, દેહમાં જેની આત્મબુદ્ધિ છે, પેલા વિવેકીની આત્મબુદ્ધિ દેહમાં જ છે, એ પણ અજ્ઞાની છે, પણ એ વિવેકી છે, એ જાણે છે કે મારે અજ્ઞાન દૂર કરવાનું છે, એટલે જીવનમાં બીજો પુરુષાર્થ છે. કયો પુરુષાર્થ છે? તો કે અર્થ કામ તો સ્વાભાવિક છે, બધાના જીવનમાં હોય, એના માટે કંઈ શાસ્ત્રએ કહેવું ના પડે. શાસ્ત્ર જ્યારે પુરુષાર્થની વાત કરે તો અર્થકામનું નામ લે છે, પણ કંઈ શાસ્ત્ર એમ નથી કહેતા કે તમારા જીવનમાં અર્થકામનો પુરુષાર્થ હોવો જોઈએ. તો શાસ્ત્ર ન કહે તો પણ આપણે કરવાના જ છે, ખરો ને? એના માટે કોઈ આપણને ઉપદેશની જરૂર નથી. ધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના કર્યું હોય, ધર્મનો પુરુષાર્થ ના હોય, અને માણસ જેમ જેમ સમજણો થાય, આગળ વધે, જન્મ્યા પછી મોટો થાય, તો એના જીવનમાં સહજ રીતે અર્થ અને કામનો પુરુષાર્થ હોવાનો જ, કોઈ કહેવું ના પડે, બધાને ખબર છે. અંદર ભરી છે વાસનાઓ, કામનાઓ, એટલે એને માણસ જન્મે છે, એટલે એની પૂર્તિ માટે એ કર્મ કરવાનો જ. તો પશુ પક્ષીઓ શું કર્મ કરે છે? એના મનમાં કઈ ઈચ્છાઓ છે? એ લોકો ખોરાક માટે પ્રવૃત્તિ કરે છે, એ લોકોએ પોતાની રીતે ઘર બનાવે છે, એને ઊંઘવા જોઈએ છે, અને એને બાળ બચ્ચા જોઈએ છે. તો માણસના જીવનમાં શું હોય છે? એ ભોજન કરે છે, બરાબર ને? સવાર બપોર સાંજ એને એની ચિંતા છે, એને ઘર જોઈએ છે, એ ઘર માટે પ્રવૃત્તિ કરે છે, એને પણ ઊંઘ જોઈએ છે, એના માટે પ્રવૃત્તિ કરે છે, એને બાળ બચ્ચા જોઈએ છે, તો એના માટે પ્રયત્નશીલ છે. આ પુરુષાર્થ તો સહજ છે. સહજ એટલે આત્માનો સ્વભાવ નથી, વાસનાને કારણે, અજ્ઞાનને કારણે એ સહજ છે, દેહાત્મ બુદ્ધિને કારણે એ સહજ છે, એટલે એ પુરુષાર્થ તો થાય જ છે. હવે પશુઓને તો કંઈ આપણે શિખામણ આપી શકીએ એમ નથી કે કરાય, ભેંસ આગળ ભાગવત કરાય. માણસો નથી મળતા, ચલો આપણે ભેંસ આગળ જઈને ભાગવત કરીએ, એવું થાય? એને આ પસ્તાવો થાય કે ભેંસ આગળ કરો કે માણસો આગળ કરો, બધું સરખું જ છે, એવું થાય ખરું? થતું હશે કોઈ, આપણી વાત નથી, દુનિયાની વાત. માણસને શિખામણ આપી શકાય, શીખવી શકાય, એટલે શ્રુતિ આપણને માર્ગદર્શન આપે છે કે તમારે છેવટે સુખી જ થવું છે, સુખ જ જોઈએ છે, તો તમે અર્થકામનો એટલો પુરુષાર્થ કરશો તો સુખી થવાતું નથી. શ્રુતિને રહસ્ય ખબર છે કે કેમ સુખી નથી થવાતું. શ્રુતિ તો જાણે જ છે, શ્રુતિ એટલે શાસ્ત્ર, એ તો જાણે જ છે કે માણસને ક્યારેય અર્થકામની પ્રાપ્તિ દ્વારા, અર્થકામના પુરુષાર્થ દ્વારા સુખ મળી શકે એમ જ નથી. શ્રુતિ તો જાણે જ છે, પણ આપણે સાંભળવા પણ તૈયાર નથી, કારણ કે આપણા પોતાના ખ્યાલ છે, આપણા સંસ્કાર છે, આપણો અનુભવ છે, એટલે આપણે માનીએ છીએ કે ના, આ રીતે સુખ મળે જ, અને અમને મળી રહ્યું છે. શ્રુતિ કહે એટલે કે થોડું માની લેવાય. શ્રુતિને ખબર છે કે આ માણસને નહીં સમજાય, પછી પસ્તાશે, પછી રડશે, એટલે એને શું કરવું, કેમ એને મદદ કરવી, એટલે કહે છે અથા તો ધર્મ જિજ્ઞાસા. એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં જ્યારે ગુરુકુળમાં જાય વિદ્યાર્થી, તો એને ધર્મનું જ્ઞાન આપવામાં આવે. એટલે આપણે ત્યાં, આપણી સંસ્કૃતિમાં જીવન જીવવાની રીત ધર્મનું પાલન છે. પહેલો પુરુષાર્થ કયો છે? ધર્મ. કુંભ મેળામાં જોવા જેવું હતું, લાખોની સંખ્યામાં લોકો ગયા, ખરું? લાખોની સંખ્યામાં. પણ તમને આ સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે ત્યાં, કે કેટલી શ્રદ્ધા છે. દેશના ખૂણે ખૂણે સુધી લોકોમાં નાનામાં નાનો આમ મનુષ્ય, અને ઘણા બધા પૈસાદાર લોકો પણ, ભણેલા ગણેલા લોકો પણ,
બધાના હૃદયમાં એક જ શ્રદ્ધા, એક જ શ્રદ્ધા. કોનામાં? ભગવાન, પોતાના ધર્મ. ગજબની શ્રદ્ધા. આપણને એમ થાય કે ધન્ય છે આ ભારત ભૂમિ, ધન્ય છે. કેટલો સંઘર્ષ વેઠીને એ લોકો ગયા આજા ગૌમાં, લાભ લીધો એમણે. એટલે નથી ગયા એ લોકો શ્રદ્ધા વગરના, જેવું કહેવાનું તાત્પર્ય નથી, પણ જે જતા હતા એ બધામાં જોયું હોય તો આમ જાણે કે શ્રદ્ધાનું પૂર વહેતું હોય ને, નોન સ્ટોપ ફ્લો, અટક્યા વગરનો પ્રવાહ. જિંદગીમાં ક્યારેય એવું દ્રશ્ય જોવા ના મળે, અદ્ભુત દ્રશ્ય. બધી શ્રદ્ધા ક્યાંથી આવી હોય? ક્યાંથી? આટલી પેઢીઓ આ ઋષિ મુનિઓનું આ જગત છે, આપણો દેશ છે, ત્યાંથી જે ચાલ્યું આવ્યું છે. એમણે જે સંસ્કારો આપેલા છે, વેદમાંથી જે સંસ્કારો પ્રાપ્ત થયા છે. કેમ આપણને હિમાલય માટે આટલું આકર્ષણ છે, ગંગાજી માટે આકર્ષણ છે, કેમ યાત્રા કરવા જવાની ઈચ્છા થાય છે, કેમ આવા સંસ્કાર ધર્મમાં રોજ કેમ પૂનમ કરવી, 11 કરવી, આજે આ છે, આજે તે છે, પીપળાની પૂજા કરવી, નદીની પૂજા કરવી. પૂજા વગર ના ચાલે, આપણને ધ્યાન વગર ના ચાલે, ભગવાનના નામ સ્મરણ વગર ના ચાલે. આપણા લોહીમાં જ છે આ બધું, આપણને મળેલું છે. શેમાંથી? ધર્મરૂપી પુરુષાર્થ. ધર્મ માટે એટલો બધો પ્રેમ છે. હા, માણસ કાચો છે અત્યારનો માણસ, કે ભાઈ સ્વાર્થ વધારે મહત્વનો થઈ ગયો છે, રાગદ્વેષ વધારે મહત્વના છે, પણ છતાંય ધર્મ છે. અને આપણી ફરજ છે કે ધર્મને વધારે પ્રબળ બનાવવો. એટલે શ્રુતિ કહે છે કે જો ધર્મનું અનુષ્ઠાન કરશે માણસ, ધર્મનું પાલન કરશે જીવનમાં, ધર્મનું પહેલા જ્ઞાન પ્રાપ્ત કરે, પછી ધર્મનું અનુષ્ઠાન કરે, તો ધીરે ધીરે એનો વિકાસ થશે. એ જે વિકાસ થશે, આંતરિક વિકાસ થાય ખરી રીતે ધર્મના પાલનથી. આંતરિક વિકાસ એટલે આંતરિક શુદ્ધિ. આત્માનો વિકાસ કહીએ, પણ એ આત્મા એટલે જીવાત્મા, અંતઃકરણ, એની શુદ્ધિ, એનો વિકાસ. એ જેમ જેમ ચિત્ત શુદ્ધ થાય તેમ એ ચિત્તની પાછળ જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા બિરાજમાન છે એનું પ્રતિબિંબ પડે, એની અનુભૂતિ થાય. એટલે તો આનંદ સ્વરૂપ છે. તો આવો માણસ મોટે ભાગે પ્રસન્ન હોય, સુખી હોય. એનું સુખ આવનારું જનારું ના હોય, સુખી હોય. જ્યાં આવું નથી અને અઢળક સંપત્તિ હોય, વૈભવ હોય, બહુ બધું ભેગું કર્યું હોય, ધર્મને બહુ મહત્વ ના આપ્યું હોય, તો સમાજ એને કદાચ એવું કહેશે કે આ સુખી છે, આગળ વધેલો છે, પણ એના અંતઃકરણમાં સુખનો અનુભવ નહીં હોય. એટલે ધર્મ શું કરે? ચિત્ત શુદ્ધિ પણ કરે. બીજું, ધર્મનું અનુષ્ઠાન જ્યારે આપણે કરીએ તો એ પુરુષાર્થ જગતમાં થાય છે, સૃષ્ટિમાં થાય છે, ખરું ને? આપણું કર્મ બહાર થાય છે, ઇન્ટરેક્શન બહાર વ્યવહાર થાય છે. એટલે બીજા જીવોને આપણા કર્મથી લાભ મળે છે. તો હવે આપણું પુણ્ય જમા થઈ ગયું ઈશ્વર સૃષ્ટિમાં, આપણા ખાતામાં પુણ્ય જમા થયું. તો જે પુણ્ય જમા કરે, પુણ્ય જેણે ઉત્પન્ન કર્યું એને પણ પુણ્ય કેવી રીતે મળે? સુખના રૂપમાં. જીવનમાં જ્યારે સુખ મળે તો એનું કારણ શું હોય? પુણ્ય. આ ધર્મનું વાત છે. સુખનું બીજું કારણ ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ, પુણ્ય, અને મૂળ કારણ, ખરું કારણ સુખનું આત્માની અનુભૂતિ. પણ ભગવાનની વ્યવસ્થા એવી છે કે જ્યાં સુધી હું આત્માને ન જાણું ત્યાં સુધી મારું શું. એટલે ભગવાને વ્યવસ્થા કરી છે કે તમે પુણ્ય કર્મ કરો તો એનું ફળ જ્યારે મળે ત્યારે મને સુખનો અનુભવ થાય. એટલે જ્યાં જ્યાં જેને પણ જ્યારે જ્યારે સુખનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે એના ખાતામાં પુણ્ય હશે માટે. એટલે બધા પુણ્ય માટે આમ ઉત્સુક હોય કે આ પુણ્ય કરી નાખ્યું તે. મને તો નવાઈ લાગે, ભંડારાની વાત કરો ને એટલે ધમધમાવીને એક નહીં 2 ભંડારા કરો તમે, ફટાફટ કલેક્શન નહીં આવી જાય. પહેલાં આપણને ચિંતા થાય કે 2 ભંડારા તો અહીંયા બહુ મોંઘું ભંડારો છે, 50,000 આપણે કેમ આપી શકીએ? 2 ભંડારા એના માટે ધડાધડ. કેમ? તો કે પુણ્ય મળે.
પુણ્યમાં રસ વધારે હોય છે આપણને. પણ ખરેખર આપણે આ બીજા મંત્રના અધિકારી જે કર્મયોગી છે એના માટે મહત્વનું શું છે? પુણ્ય નહીં. પુણ્ય તો મળશે જ સત્કર્મથી, પુણ્ય નહીં, નિષ્કામ કર્મ. કેમ? શું કામ નિષ્કામ કર્મ? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ શું કામ જોઈએ? ચિત્ત શુદ્ધિ હમણાં જ મેં કહું, સુખના 3 પ્રકાર કયા તમને, ઉત્પત્તિના 3 સાધન કયા, નિમિત્ત કયા? એક પુણ્ય, બીજું ચિત્ત શુદ્ધિ, ત્રીજું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન. તો પહેલા આપણી સ્થિતિ એવી હોય કે પુણ્ય કર્મ દ્વારા આપણે સુખ મેળવવાનો પ્રયાસ કરીએ, ખરું? પછી એ સંસ્કાર આપણી અંદર એવા હોય, કર્મ તો ચાલુ રહે, ભંડારામાં પૈસા આપીએ કે બીજે, પણ અક્કલ ચાલે કે ભાઈ બીજે પણ આપી શકાય. ખાલી પુણ્ય મેળવવા માટે જ હું પૈસા ખર્ચું એવું નહીં. નિષ્કામ ભાવનાથી જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પણ મારા દ્રવ્યનો ઉપયોગ હું કરી શકું. તો એનાથી મને ચિત્ત શુદ્ધિ થાય કે ના? એનાથી પેલું પુણ્ય તો મળવાનું જ છે, સમજી લો. પણ મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલું એકલું પુણ્ય મેળવવું હતું તો એ તો મારો સ્વભાવ બની ગયો. જો હું સદ્ધર હોઉં, સમૃદ્ધ હોઉં તો જરૂર એ રસ્તે મારા દ્રવ્યનો ઉપયોગ કરું. અમાય કરીએ પણ આ નિષ્કામ ભાવથી થાય, ભંડારો પણ નિષ્કામ ભાવથી થાય. પણ બીજી જગ્યાએ પણ હું આ પૈસાનો ઉપયોગ કરી શકું, બીજી રીતે પણ કરી શકું, જ્યાં ક્યાંય પુણ્ય મળશે જેવી ખાતરી નથી. પણ મારી સાવધાની છે કે કોને મદદ કરવી, ક્યારે મદદ કરવી, કેવી રીતે મદદ કરવી. અને એના અનેક પ્રકાર હોય. કોઈને ખબર પણ ના પડે, કોઈની જવાબદારી લેવી, અનેક વસ્તુઓ છે. આ આપણો સ્વભાવ બની જાય, નિષ્કામ કર્મ. જ્યાં જ્યાં જેના સંપર્કમાં આવીએ ને આપણને એવું લાગે કે મારે અહીંયા કંઈક મદદ કરવી જોઈએ તો હું એને મદદ કરું. ચિત્ત શુદ્ધિ એટલે આ તો ધનની વાત થઈ, પણ એ સિવાય આપણી ભાવનાઓ, પ્રેમ, દયા, કરુણા, આ બધાને આપતા રહેવું. કોઈને નડવું નહીં, કોઈની સાથે છળ કપટ ના કરવી, આપણો અહંકાર એનો સંતોષ ના લેવો, ખરો કે ને? એ બધી નમ્રતા, જ્યાં જે રીતે વ્યવહાર કરવાનો રીતે કરીએ. અને ઈશ્વરનું સાવધાની, અવેરનેસ, ઈશ્વરની હાજરીથી સાવધાન, એને ધ્યાનમાં રાખીને હું મારા કર્મો કરું, પરોપકારની ભાવનાથી કર્મ કરું, દરેક કર્મ કરું, સવારથી સાંજ સુધીના બધા કર્મો. આમ કરતાં કરતાં મારો સ્વભાવ જ એવો બની જાય કે આપણે આપીએ છીએ. એટલે બધી વસ્તુઓ લઈને બેઠા હોય ને આપ્યા કરીએ એવું નહીં. હા, આપણો સ્વભાવ એવો બની જાય. કશું લેવાનું ના હોય, આપણે હા ભાઈ લે તને આ જોઈએ, ચલો આપી. આ દુઃખી માણસ છે, લાવ છો એને હું થોડું સાંત્વન આપું, એને 2 શબ્દો આપું. કોઈ માણસ કકળાટીયો હોય ને આપણી પાસે પહોંચી ગયો હોય, કંઈ વાંધો નહીં, ભલે એને બિચારાને ફરિયાદ કરવાની. પછી એની પછી એને ફરિયાદ કરી લઈને બીજાને પહોંચાડવું એવું નહીં. હા, કે મારી પાસે આવ્યો હતો ને આટલો કકળાટ કરતો હતો. આપણે એમાં ના છીએ. એટલે આની વાત અહીંયા કરે, ત્યાંની વાત અહીંયા કરીએ, એ બધું નહીં. આમ આપણા સ્વભાવમાં દૈવી સંપત્તિ ભગવાને જે મૂકેલી છે એનું પ્રાગટ્ય, એના માટે આપણું જીવન છે. તમને ક્યાં સમય જ છે ખોટું કરવા માટે, રડવા માટે, દુઃખી થવા માટે, ચિંતા કરવા માટે સમય જ નથી રહેતો આવી વ્યક્તિને. જ્યારે જુઓ ત્યારે એ ખુશ છે, કોઈ જાતની કચકચ નહીં, કકળાટ નહીં. ને હોય તો ઠીક છે, ભગવાન કેન મેનેજ, ભગવાનને વાંધો નથી. એ કકળાટ કરે ને તો, કચકચ કરે તો ભગવાન એની બધી વ્યવસ્થા પૂરી કરે છે. પણ આપણો સંકલ્પ આવો હોવો જોઈએ, આપણું ધ્યેય આવવું જોઈએ, તો જીવનની મજા છે. પછી બ્રહ્મ જ્ઞાન તો થવાનું જ છે. બ્રહ્મ ક્યાંય જતું નથી રહેવાનું, આત્મા ક્યાંય જતો નથી રહેવાનો, આત્મા મળેલો જ છે. એટલે મોક્ષ તો મળેલો જ છે. મારે કંઈ ઉધારો કરવાના નથી. કરવાનું છે શું? ખોટું કરતા બંધ થવાનું, સ્વાર્થી વૃત્તિમાંથી બહાર નીકળવાનું છે. આ બધું આપણને બીજા મંત્રમાં શીખવાડ્યું.
હવે આ બંનેમાંથી એકે પ્રકારની જે વ્યક્તિ નથી એની વાત છે. એ કોણ છે? અસુર લોકો. અસુર એટલે આપણને એમ કે રાક્ષસો અસુરો, પણ એ બધા પૃથ્વી પર જ હોય, આપણે હોઈએ, આપણી અંદર એ બધી વૃત્તિઓ હોય. જરૂર નથી કે મારા માથા પર શિંગડા હોય કે મારા દાંત બાર હોય, બરાબર ને? સુટેડ બુટેડ હોઈએ આપણે, આમ ઇન્ટેલિજન્ટ હોઈએ, ભણેલા ગણેલા હોઈએ, તો શું સમજો છો? આ તમારા વિદેશના પ્રધાનો અમુક બધાને ખબર જ છે, જેને ખબર છે એને તો ખબર જ છે કે કઈ કક્ષાનો માણસ છે. દેખાય બહુ આમ રૂપાળા ને પ્રભાવિત થઈએ, અંગ્રેજી બોલતા હોય ને આ હોય તે હોય, પણ એની વૃત્તિઓ. એટલે માણસ અસુર પણ છે. મોટા ભાગના લોકો આવા છે. અસુર્યા નામ તે લોકાહ અંધેન તમસા વૃતાહ. હવે એનું શું થશે? એક તો એનું જીવન કેવું છે, તો કે એમને શેમાં રસ છે? શેમાં રસ હોય? દેહમાં, પોતાના દેહમાં, એટલે દેહને પોષવામાં. એટલે શું? ખાવું, પીવું, હરવું, ફેરવું, પહેરવું, ઓઢવું, હું અને મારું, મારા રાગદ્વેષ, એને જ સમર્પિત એ લોકો હોય. એ જ મહત્વનું હોય એના માટે. આખો દિવસ સવારથી સાંજ સુધી તૈયાર થવામાં કેટલા કલાકો હોય, ભોજનની પ્રવૃત્તિ માટે કેટલા બધા કલાકો હોય, રોજ નવું નવું ખાવું. ચલો ખાવા પીવાનો વાંધો નથી, લોકો તો ત્યાં સુધી કે વિચાર જ ના કરે કે ભાઈ આ જે જગ્યાએ હોટલમાં પેલી અમુક પ્રકારની હોટલો, આજકાલ તો કોના વિશે શું કહેવું, મોટી મોટી હોટલો હોય ને ત્યાં આપણને એમ થાય કે અહીંયા બધું બહુ સરસ હશે, પણ તમે રસોડામાં ગયા વગર જો ખાતા હો તો મુશ્કેલ છે. આ લોકો જાય ફરવા બાલી, ઇન્ડોનેશિયા, તો ત્યાં તો ઈંડાને એ લોકો શાકાહારી ગણતા હોય. આપણે મોટા ગયા કશી ખબર ના હોય તો એ બધું ખાઈને આવીએ, બહુ સરસ ખાવા પીવાનું બહુ સરસ હતું, એને ખબર જ નથી કે શું ખાઈને આવું છે. પણ રસપૂર્વક એ ખાનારા છે ને, ખબર હોય તોય પ્રેમથી ખાનારા ઘણા બધા લોકો છે. એટલે આવી જેની વૃત્તિ હોય, દેહમાં જ અહમભાવ હોય, એને જ એ લોકો પરમ સત્ય સમજતા હોય અને પોતાની ઈચ્છાની પૂર્તિ માટે જીવન જીવતા હોય. અર્થ અને કામ બેમાં જ લાગેલા હોય. પૈસો કેમ ભેગો કરવો અને પૈસો કેમ વાપરવો. વાપરવો એટલે શેના માટે? મારી ઈચ્છાઓની પૂર્તિ માટે, હું અને મારું. આમાં જ જે લોકો રચેલા પચેલા છે એના માટેનો આ શ્લોક છે. અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસા વૃતાહ તાંસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ ये केच आत्महनो जनाः. आत्महनो जनाः એટલે ત્રીજા શ્લોકમાં કોની વાત છે? જનાહ મનુષ્યો, પણ કેવા મનુષ્યો? આત્મહનાહ. આત્મહનાહ એટલે જે લોકો આત્માનું ખૂન કરી નાખે છે. આત્મહનાહ આત્મહત્યા કરનારા. તો આત્માની હત્યા થઈ જ ના શકે, છતાં એ શબ્દ વાપરે છે આત્મહના. આત્માની હત્યા થાય? નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. કોઈ દિવસ આત્માની હત્યા, આત્મા જ એવો છે કે એની હત્યા થઈ ના શકે, અને કોઈ એવું છે નહીં કે જે આત્માની હત્યા કરી શકે. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. 5 મહાભૂત પણ આત્માને સ્પર્શી ના શકે, અને આત્મા એવું છે જ નહીં કે જે કોઈની હત્યા કરી શકે. તો પછી આત્મહનો જનાહ શું, એનો અર્થ શું કરવાનો? એટલે એક વખત યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવનું અપમાન કર્યું. અર્જુનનો નિયમ હતો, અર્જુનનો સંકલ્પ હતો કે જે કોઈ મારા ગાંડીવનું અપમાન કરશે એનો હું વધ કરી નાખીશ. અર્જુનનો સંકલ્પ હતો. હવે કોણે અપમાન કર્યું? યુધિષ્ઠિર, મોટો ભાઈ. એનો કે વધ કરવા જવાય? અર્જુન કે ના, હું તો વધ કરીશ, ભલે મારો મોટો ભાઈ. કરવું શું? જો એવું થાય તો બહુ મુશ્કેલી થઈ જાય. કૃષ્ણ ભગવાન તેની સાથે હતા બચાવનારા. કૃષ્ણ ભગવાને શું કહ્યું? તું જા
અને યુધિષ્ઠિરનું અપમાન કર. એટલે મોટા ભાઈને ગમે તેવા શબ્દો કહેવા, અપમાન કરવું એ આત્માના વધ બરાબર છે, એ વ્યક્તિના વધ બરાબર છે. તમને સમજાય છે ને આપણી સંસ્કૃતિમાં શેનું મહત્વ છે? આજે કોઈ આવ્યું જ નથી આ મીટિંગમાં. આપણી સંસ્કૃતિમાં કેવું મહત્વ છે ખબર છે? કે મોટો ભાઈ કે મોટી બહેન, હવે તો મોટો ભાઈ મોટી બહેન જોતો રહે ને, ચર્ચા કરવી જ ન કરવી. આપણને તો એવું કહેતા કે હવે બેન કહેતા શીખો. આપણાથી મોટા બેન હોય ને તો આપણે નામથી તું તું કહેતા હોઈએ. ભાઈને એવું કહેતા તો કે હવે મોટો ભાઈ કહેતા શીખો, મોટી બેન કહેતા શીખો. એટલે પછી આપણે તમે તમે કહેતા થઈએ, બેન તમે, ભાઈ તું તમે. બાકી આપણે શીખીએ એવા નથી. પત્ની પતિને ક્યારેય એનું નામ પણ ના લઈ શકે એવી આપણી સંસ્કૃતિ છે. અને હવે આવું કેમ, એવો નિયમ કેમ બનાવ્યો હશે? મને હંમેશા આવ્યો હતો એવો નિયમ કેમ બનાવ્યો છે? કારણ કે વ્યવહારમાં જો આ વિવેક ન હોય, નાના મોટાનો વિવેક ના હોય, આદર ના હોય, તો એકબીજાને દુઃખ જ પહોંચાડવાના. કારણ કે સંઘર્ષ તો સદા હોય બધાની વચ્ચે. હવે પેલી લાશનો ઘૂંટો તાણીને ઝઘડો કરે કે આમ દૂર ઝઘડો, તોય હજી થોડુંક ડિસ્ટન્સ રહે. પણ આ તું તા કરતા કરતા ક્યારેય મારામારી આવી જાય અથવા કોર્ટ સુધી પહોંચી જાય અને રોજનો ઝઘડો, એટલે પેલું અંતર રહ્યું જ નહીં. આપણને એમ થાય એવું શું વળી તમે કરવાનું, આવું શું? પણ બધાની પાછળ કારણ હોવું જોઈએ. બધાની પાછળ કારણ છે કે માણસ આવો વ્યવહાર કરવાનો જ છે. એટલે કેમ ડિસ્ટન્સ જળવાઈ રહે, એટલો બધો સંઘર્ષ ના થાય કે તમે એકબીજાને ઉતારી પાડો. એટલે અહીંયા શીખવાડ્યું કે મોટા ભાઈનું અપમાન કરવું એ કોના બરાબર છે? વધ બરાબર છે. હું ઘણીવાર જોઉં કોઈ લોકોએ આપણને બોલાવ્યા હોય, ભિક્ષામાં બોલાવ્યા હોય, સરસ કુટુંબ હોય, સંસ્કારી કુટુંબ હોય, બધી રીતે બધું બહુ સરસ હોય, છોકરી ડાય હોય, છોકરો ડાયો હોય, માતા પિતાએ બહુ સરસ સંસ્કાર આપ્યા હોય, પછી બધા સાથે જમવા બેઠા હોય અને પિતા છોકરીને કહે કે ભાઈ આ પાણીપુરીનો પ્રોગ્રામ હતો. પિતા કહે કે ભાઈ પહેલાં તું જરા પૂરીને આ બટાકાને બધું, એ ચણા ને બધું પહેલાં, પછી છેલ્લે પાણી આપે. તરત પેલી છોકરી કે કહે સામું જ બોલે, તરત થાય છે ધીમે ધીમે, પહેલાં પાણીથી કરવા દો એ અપાશે. એટલે આમાં ખોટું શું છે? આમ ખોટું કંઈ નથી, પણ એ પિતાને કેવું લાગતું હશે? સમજ પડે ને? પિતાને કે માતાને, જેણે એને સૂચના આપી, છોકરી તડ જવાબ આપી દે તો એક ક્ષણે માતા પિતાને શું લાગે, અને એમાં મારી હાજરીમાં એને કેવું લાગે? એટલે આજના જમાનામાં આને કોઈ ભૂલ નથી કહેતા, પણ ટ્રેનિંગ પહેલાં આવી નહોતી અપાતી. તમે તડ સામો જવાબ આપો, ગમે તેટલું ભણ્યા ગણ્યા હો, પણ માતા પિતાને તમે આવો જવાબ ના આપી શકો. કેટલું બધું શીખવાનું છે. હિંસા, મારો પોઈન્ટ શું છે? હિંસા એ અપમાન કરવાથી સીધું જ પિતાને આ રીતે કહી દેવાથી, હવે પિતાએ કોઈ દિવસ શીખવાડ્યું નથી, માતાએ શીખવાડ્યું નથી કે આવું સામું ના બોલાય, કારણ કે એ લોકોને એમાં કંઈ ખોટું ના લાગે. પણ જ્યારે વ્યવહાર આવો થાય ત્યારે દુઃખ પહોંચે ને કે હું એને સારી વસ્તુ કહું છું અને આ છોકરી તો આવો જવાબ આપે છે. હવે એ છોકરીને માની લો કે આપણે સારી જગ્યા બતાવી, હું તો બધા પડું નહીં, પણ એક જગ્યા બતાવી કે ચલો આ સારો છોકરો છે, તમે તપાસ કરો. માની લો કે એના લગ્ન થઈ ગયા, પછી એ છોકરી ત્યાં એક સ્વભાવ એનો જવાનો, વ્યવહાર તો એ જ રીતે કરશે ને, તો ત્યાં કેવી ચાલ ઊભી થાય? ત્યાં એનો પ્રભાવ તો પડવાનો જ. એટલે સંસ્કારનું કેટલું બધું મહત્વ છે, આ પ્રકારના સંસ્કારનું કેટલું બધું મહત્વ છે કે ઈજા પહોંચાડવી, મોટાને ઈજા પહોંચાડવી એ હિંસા થઈ. તો આત્માની હત્યા તો ના થઈ શકે, પણ આ પ્રકારે જ્યારે આત્માનો તિરસ્કાર થાય તો એને શું કહેવાય?
આત્માની હિંસા. એટલે મોટા ભાઈનું અપમાન કરવાનું કહું તો કે એનો વધ બરાબર જ છે. ખરું? આપણે આત્મહના કેવી રીતે છે? અજ્ઞાની મનુષ્ય કેવી રીતે આત્મઘાતી કહેવાય? પેલો તો વ્યવહાર થયો, પણ ડાયા માણસો પણ, વિવેકી માણસો પણ આત્મહના જ હોય છે. જ્યાં અજ્ઞાન છે ત્યાં આત્માનો તિરસ્કાર છે જ. વિચાર કરો, જ્યાં અજ્ઞાન છે ત્યાં આત્માનો તિરસ્કાર થઈ જ ગયો. કઈ રીતે? જ્યારે હું મારા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને હું ના કહું અને આ જડ શરીરને, અનાત્માને હું કહું, તમે કોને મહત્વ આપ્યું? શરીરને. અને કોનો તિરસ્કાર કરે? તો શું કહેવાય? આત્મા. પણ તમે સત્સંગ કરતા હો, જીવનનું મહત્વ સમજતા હો, તો આપણે કઈ કક્ષામાં આવે? વિવેકી. ભાઈ આપણે ધીરે ધીરે અજ્ઞાન દૂર કરી રહ્યા. પણ જેને આ સાંભળવું જ નથી, આ સમજવું જ નથી, સત્સંગનું મહત્વ જ નથી, ધર્મનું પણ મહત્વ નથી, તો એ કોને પોષે છે? અહંકારને, અજ્ઞાનને. એટલે એને કહેવાય અસુરા. તો એ જીવન તો જીવે છે કે ભગવાન ના નથી પાડવાનું, ભગવાને જીવન આપ્યું છે, કર્મ પણ કરવાનો છે, કોઈનું સાંભળવાનો નથી, પોતાની રીતે જે કર્મ કરશે તો એને કર્મનું ફળ તો મળશે. તો એ કર્મનું ફળ એટલે એનું ભવિષ્ય, એનો પછીનો જન્મ એ ક્યાં હોય, કેવો હોય, એનું વર્ણન છે. અસૂર્યા નામતે લોકાહ અંધેન તમસાવૃતા. જે અંધકારમય લોક છે એવા જગતમાં એ જાય છે. સ્થાંસ્તે પ્રેત્ય અભિગચ્છન્તિ. મર્યા પછી આવા લોકને પ્રાપ્ત થાય છે. મને એમ થાય કે મર્યા પછી તો ઠીક છે, તો જવાનો એટલે જવાનો છે, પણ જીવતા પણ એની હાલત આવી હોય છે. ભલે ને આજુબાજુ ઘણો પ્રકાશ હોય, પણ મારી બુદ્ધિમાં અંધકાર જ હોય. અમુક જ વસ્તુ મને સૂજે, અમુક જ રટણ કર્યા જ કરીએ, આવી સ્થિતિનો ભોગ માણસ બને છે. બીજું કંઈ સૂજે જ નહીં. એ દુઃખી જ હોય, જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ. એમાં જ રત હોય. મારું કોઈ નથી, મારું સામે કોઈ જોતું નથી. એટલે પછી નાના છોકરાને જેમ આનું ધ્યાન દોરે, બધી બાજુ ફોન કર્યા કરે અને કકડાટ કર્યા કરે. બહુ ખરાબ સ્થિતિ હોય, બહુ જ ખરાબ સ્થિતિ હોય. તો આને શું કહેવાય? સ્વર્ગ કહેવાય કે નરક કહેવાય? નરક. કે લોકો કંઈ પછી બહુ મદદ ના કરે, એવા કોઈ ઉદાર દિલના ના હોય, એટલા વિચારશીલ ના હોય કે ભાઈ આ વ્યક્તિને સ્વભાવ સ્વીકારીને તમે એને મદદ કરો, કારણ કે તમારા નજીકના છે, તમારા સગા છે, તમે કોઈક રીતે એની સાથે જોડાયેલા છો. એવું કોઈ ના બતાવે. ભાઈ એ તો આવા જ છે, તમને ના ખબર પડે, એનો સ્વભાવ જ આવો છે, એને તો આ બોલાવાય જ નહીં, એની પાસે જવાય જ નહીં. એટલે આપણને બીક લાગે કે ભાઈ આપણા વિશે ખરાબ બોલશે તો પછી આપણે શું કામ એની પાસે જઈએ. એના માટે મોટું હૃદય જોઈએ, સાહસિકતા જોઈએ, ભક્તિ જોઈએ ઈશ્વર માટેની, કે ભાઈ ચલો એનું સ્થિતિ એવી છે, પણ વેર ડુ આઈ સ્ટેન્ડ? મારું કશું હું ગુમાવવાની નથી જો થોડીક એને મદદ કરું તો. એ જુદી વાત છે. પણ પેલો માણસ, પેલો જીવ જે ભોગવી રહ્યો છે, એ અંધકારમય જગત છે કે પ્રકાશમય? કે પશુ પક્ષી નથી, માણસ જ છે. પૈસા છે એની પાસે, પણ એનું સ્વજન નથી, માની લો. શારીરિક પીડાઓ છે બધી, જર્જરિત શરીર થઈ ગયું, રોગગ્રસ્ત શરીર છે, માનસિક રીતે પીડાય છે. માનસિક રીતે પીડાય છે. આપણે સારા હોઈએ, હેલ્ધી હોઈએ, તો પણ માનસિક રીતે પીડાતા હોઈએ છે. એની દવા ક્યાં છે? ક્યાં દવા છે? દવા છે સત્સંગ. અમૃત છે. આ સાંભળવું પડે, સમર્પિત થવું પડે, પરિવર્તન લાવવું પડે. પણ ત્રીજા શ્લોકમાં પેલા લોકોનું વર્ણન છે. એટલે એક સરસ મેં વાક્ય વાંચ્યું હતું કે સ્વર્ગ નર્ક છે કે નહીં એ તો ખબર નથી, શાસ્ત્રમાં કહે છે એટલે હશે. પણ હું સ્વર્ગમાં જઉં છું એવું નથી બનતું. થાય છે શું? હું જ્યાં જઉં ત્યાં કાં તો સ્વર્ગ હોય, અથવા તો હું જ્યાં જઉં ત્યાં નર્ક હોય. કોના પર આધારિત છે? મેં મારું કેવો વિકાસ કર્યો છે, જીવનમાં કંઈ કામ કર્યું છે કે નહીં, સત્યની તરફ, ભગવાનની તરફ કંઈક આપણે આગળ વધ્યા છીએ કે નહીં, કશુંક શીખ્યા છીએ કે નહીં, આંતરિક વિકાસ કર્યો છે કે નહીં. તો હું જ્યાં જઉં
એવા કોઈ અંધકાર વિસ્તારમાં જઈએ, અંધકારમય વિસ્તારમાં ગુફામાં પહોંચી ગયા હોય જ્યાં અંધારું હોય તો પણ આપણો અંદરનો પ્રકાશ હોય. તો જ્યાં જઈએ ત્યાં કાં તો સ્વર્ગ હોય, અને જો મેં મારો વિકાસ કર્યો જ ના હોય તો હું જ્યાં જોઉં ત્યાં નરક. એટલે આવા લોકો તાંસ્તે પ્રેત્ય અભિગચ્છન્તિ એ કે ચ આત્મહનો જનાહ. આત્મહનો જનાહ એટલે આત્માનો તિરસ્કાર. બે રીતે તિરસ્કાર છે એ આપણે ફરી મળીએ બ્રેક પછી ત્યારે ચર્ચા કરીએ. તમને અડધો કલાકનો બ્રેક આપીએ.